નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત બજાર યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે તમામ માર્કેટિંગ યાર્ડના તાજા એરંડાના ભાવની વાત કરીશું અને આવનારા સમયમાં એરંડાના ભાવમાં વધારો થશે કે ઘટાડો તે અંગેની વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે દર્શાવેલું આ સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનાર તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજના તાજા એરંડાના ભાવની વાત કરીએ તો જામજોધપુરમાં 1190 થી 1226 રૂપિયા બોલાયા, તલોદમાં 1243 થી 1261, વિરમગામમાં 1203 થી 1245, સમીમાં 1268 થી 1268, હળવદમાં 1200 થી 1256, કડીમાં 1225 થી 1250, ડીસામાં 1249 થી 1280, બોટાદમાં 1150 થી 1196, મહેસાણામાં 1210 થી 1271, આંબલિયાસણમાં 1205 થી 1241, રાજકોટમાં 1200 થી 1235, અમરેલીમાં 1192 થી 1216, ભીલડીમાં 1240 થી 1256, ખેડબ્રહ્મામાં 1238 થી 1256, વિસાવદરમાં 983 થી 1171, સાવરકુંડલામાં 1100 થી 1213, જેતપુરમાં 1000 થી 1201, બહુચરાજીમાં 1240 થી 1260, દહેગામમાં 1210 થી 1230, રખિયાલમાં 1200 થી 1215, માણસામાં 1250 થી 1272, પાટડીમાં 1212 થી 1217, પ્રાંતિજમાં 1221 થી 1250, સિદ્ધપુરમાં 1200 થી 1279, દાહોદમાં 1120 થી 1140, ધાનેરામાં 1215 થી 1269, પાથાવાડામાં 1222 થી 1245, ઈડરમાં 1180 થી 1235, હારીજમાં 1231 થી 1274, રાપરમાં 1218 થી 1224, ધાંગધ્રામાં 1221 થી 1230, બાવળામાં 1174 થી 1260, ભચાઉમાં 1240 થી 1260, વારાહીમાં 1255 થી 1265, હિંમતનગરમાં 1230 થી 1253, અંજારમાં 1237 થી 1259, પાલનપુરમાં 1225 થી 1261, દિયોદરમાં 1250 થી 1278, નેનાવામાં 1200 થી 1284, વડાલીમાં 1200 થી 1220, ભાભરમાં 1240 થી 1285, લાખણીમાં 1262 થી 1270, પાટણમાં 1225 થી 1287, થરામાં 1240 થી 1290, શિહોરીમાં 1247 થી 1268, ચોટાણામાં 1233 થી 1241, ચાણસ્મામાં 1232 થી 1278, ભુજમાં 1235 થી 1242, વિજાપુરમાં 1221 થી 1280, કુકરવાડામાં 1225 થી 1262, ગોઝારિયામાં 1242 થી 1242, વિસનગરમાં 1200 થી 1278, ઉનાવામાં 1277 થી 1282, જાદરમાં 1230 થી 1245, જામખંભાળિયામાં 1050 થી 1155, થરાદમાં 1230 થી 1295, રાહામાં 1230 થી 1241, ગોંડલમાં 851 થી 1261, સાણંદમાં 1195 થી 1195 રૂપિયા બોલાયા હતા। આભાર મિત્રો। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।